પોલીસ સ્ટેશનની પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે બેદરકારી આવી સામે 3-4 દિવસ અગાઉ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના ભિલોડા તાલુકાના કુસ્કી ગામે કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનોના નામ નંબર લઈ આવતા ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. ક્ષત્રિય સમાજના કુસ્કી ગામના 3 યુવકના નામ કોને આપ્યા અને કોના કહેવાથી પોલીસ નામ નંબર લેવા ગઈ યુવકોમાં રોષ. સમગ્ર મામલે આજે જયદસિંહ પુવાની આગેવાનીમાં કુસ્કી ગામના ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. ટિન્ટોઈ પોલીસ સ્ટેશને પહોંચી શા માટે અને કયા કારણોસર અમારા સમાજના યુવાનોના નામ નંબર લેવામાં આવ્યા તેવું જાણવાની કોશિશ કરી હતી. ઉપસ્થિત પીએસઓ દ્વારા સમાજના આગેવાનોને હું કશું જાણતો નથી તેમ જણાવ્યું હતું. આગેવાનોને સમાજના લોકોને સંતોષકારક જવાબ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનથી ન મળતા જયદસિંહજી પુવાર દ્વારા પીઆઈએબી ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે. જય ભવાની. આજે અમને જાણવા મળ્યું કે કુસ્કી ગામમાં પોલીસ વિભાગ દ્વારા કુસ્કી ગામના ક્ષત્રિય સમાજના 2-3 આગેવાનો યુવાનો જે હતા એમના નામ પોલીસ લેવા ગઈ, નામ અને નંબર. આજે કોઈપણના ઘરે પોલીસ જાય એટલે એ યુવાનોને ને એમના પરિવારને ને એમના સમાજને આજે એવી ડર લાગે કે પોલીસ કેમ અત્યારે આવું નામ ને નંબર લઈ જાય છે. આજે આખું ગામ સમાજના તમામ અન્ય સમાજના પણ તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. પોલીસ સ્ટેશનમાં સાહેબ કંઈ હાજર નથી, કંઈક બીજા કામથી ગયેલા છે. પણ અહીંયા જાણવા મળ્યું કે જે પણ આઉટપોસ્ટના જમાદાર ત્યાં નામ લેવા આવ્યા હતા એમને ઉપરથી કોઈ સૂચના નહોતી. અમે ફક્ત એટલું જાણવા આવ્યા છીએ કે આ નામ લેવાની પોલીસને શું જરૂર પડી. અમે જાણીએ છીએ કે અત્યારે ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરી રહી છે. તો ક્ષત્રિય સમાજને એ જાણવાનો અધિકાર તો છે જ કે આ જે યુવાનો કે જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી એવા યુવાનોના નામ કેમ લેવા પડ્યા. નામ લેવા હોય તો અમે આંદોલન કરીએ છીએ, લોકશાહીની ઢબે આંદોલન કરીએ છીએ. અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ હિંસક આંદોલન કર્યું નથી. આ અમે ક્ષત્રિયો છીએ, દેશને કે દેશના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડવા માગતા નથી. પણ હા, ક્ષત્રિય સમાજની બહેન બેટીઓ માટે જે ઉચ્ચારણો થયા છે, અભદ્ર ટિપ્પણી થઈ છે, એના વિરોધમાં તો આ ક્ષત્રિય સમાજ ના કાલે ઝૂક્યો હતો, ના આજે ઝૂકશે કે ના આવતીકાલે ઝૂકશે. મારી સાથે કુસ્કી ગામના મારા વડીલો પણ છે, ભાઈઓ છે. આ તમામ આજે અહીંયા એ જ જાણવાયા છીએ કે આ નામ લેવાની શું જરૂર પડી. નામ લેવા હોય તો આંદોલન કરવાવાળા અમે બધા ઊભા છીએ, અમારા નામનો નંબર બધું આપીએ. તમે આજે ટિન્ટોઈ પોલીસ સ્ટેશને આવ્યા, તમને સંતોષકારક જવાબ મળ્યો આ બાબતે? ટિન્ટોઈ પોલીસ સ્ટેશને અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. ફક્ત પીએસઓ એકલા બિચારા બેઠેલા છે, અન્ય કોઈ સ્ટાફ નથી. સાહેબ એવું કહેવાય છે કે ભાઈ એ કોઈ એફિડેવિટ માટે બહાર ગયેલા છે, બીજો સ્ટાફ છે બંદોબસ્તમાં છે. તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતો સ્ટાફ નથી. નવું પોલીસ સ્ટેશન બન્યું છે તો પોલીસ સ્ટાફ પણ હાજર હોવું જોઈએ. આજે નામ આવે છે, કેટલા નામ છે એના વિશે હું મારા ગામના જ આગેવાન છે એમને હું વાત કરીશ. કુસ્કીમાંથી કેટલા ટોટલ 3 નામ લઈને પોલીસ વિભાગના કર્મચારીઓ આવ્યા હતા. ગામ ટિન્ટોઈ 3 દિવસ પહેલાં અમારા ટિન્ટોઈ જમાદાર રાજુભાઈ મારું નામ અને ફોટો લઈ ગયા છે. આ બાબતે ક્ષત્રિય આંદોલનના નિમિત્તે હું કોઈ જગ્યાએ આંદોલનમાં ગયો નથી, પણ જરૂર પડે જો જવું પડશે તો અમે જવાના છીએ. અને અમારા સમાજ વિરુદ્ધ અને અમારા ઇતિહાસ સાથે કોઈએ ચેડો કર્યો હોય તો એને અમે પાઠ ભણાવવા પણ માગીએ છીએ. એ અમારો નૈતિક અધિકાર છે, એ કોઈ રોકી શકતું નથી. અમે કોકને આપ્યું છે, અમને કોઈ આપ્યું નથી. જેથી કરી આવનાર દિવસોની અંદર આવા બોગસ પેતરા કરી અને અમારા સામે કોઈ કાર્યવાહી કરવા માગતા હોય તો અમે આવી કોઈ કાર્યવાહીથી ડરતા નથી, મોતથી નથી ડરતા. તો આવા નોમ લેવાથી કોઈ અમે ડરી જવાના નથી. પણ આવા લોકો જે ભાજપૂતો છે એ ભાજપૂતો આવી કામગીરી કરતા હોય અને એમના પક્ષના અંદર એમની ઇમેજ વધારવા માટે અમારો ખોટો નોમ લેતા હોય, એટલા માટે આજે અમે તમામ અમારો સમાજ ઉપસ્થિત છે. આ સમાજની સ્થિતિમાં અમે અમારો આ જવાબ રજૂ કરીએ છીએ. જય ભવાની. રિપોર્ટર પ્રકાશ ધોબી, મોડાસા.